બાળકો કેમ છો બધા મજામાં ને? આપણે ગણિતમાં બીજું સત્ર ભણી રહ્યા છીએ, જેની શરૂઆત આપણે ગયા વિડીયોમાં કરી દીધી છે, જેમાં આપણે બીજા સત્રનું પહેલું ચેપ્ટર ગાડું અને પૈડા ની મેં તમને ટૂંકમાં સમજૂતી અને પાઠ્યમાંથી આપણે એકાદ બે પેજ કરેલા હતા. હવે એમાં મેં તમને વર્તુળ, તેની ત્રિજ્યા અને વ્યાસ વિશે સમજાવ્યું હતું. હવે એમાં આપણે વર્તુળ એટલે શું, ત્રિજ્યા એટલે શું અને વ્યાસ એટલે શું એ વિશે મેં ટૂંકમાં સમજૂતી આપી હતી અને તમને તેની વ્યાખ્યા પણ લખાવેલી હતી. હવે હું તમને આજે એની બુક્સમાં સમજૂતી લખાવીશ. એટલે તમારી પાસે જો ગયા સત્રની બુક પડી હોય ગણિતની, એમાં વધારે પેજ હોય તો તમે એમાં પેજ વાળીને એટલે કે વિભાગ પાડીને ચેપ્ટર નંબર 8 સેમેસ્ટર 2 કરીને તમે લખી શકો છો, અથવા તો નવી 200 પેજની નોટ લઈ નવા પેજ પર દ્વિતીય સત્ર અથવા સેમેસ્ટર 2 ગાડું અને પૈડા લખીને શરૂઆત કરી શકો. તો તમારી પાસે જે બુક્સ હોય એમાં ચેપ્ટર નંબર 8 ગાડું અને પૈડા, ગાડું અને પૈડા, સમજૂતી લખો. એટલું બધાએ એમાં લખો પેલું વર્તુળ, એમાં લખો પેરેગ્રાફ પાડીને અથવા તો સામે લખો નોટબુક પરના એક જ પેજ પરના કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. અહીં નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. નોટબુક્સ પરના કોઈ એક પેજના કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. અને જે નિશ્ચિત બિંદુ છે એને શું કહેવાય છે? વર્તુળનું કેન્દ્ર કહે છે. એના પછી છે ત્રિજ્યા. એક લીટી છોડીને લખો ત્રિજ્યા. એમાં લખો જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. જે રેખાખંડ છે વર્તુળનું, એનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળની કોઈ પણ જગ્યા પર હોય તેવા રેખાખંડને શું કહેવાય છે? વર્તુળની ત્રિજ્યા કહેવાય છે.
એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળની કોઈ પણ જગ્યા પર હોય તેને વર્તુળનું કેન્દ્ર એટલે કે વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. એના પછી લીટી છોડીને લખો વ્યાસ. વ્યાસ લખો એમાં વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને બંને અંત્યબિંદુઓ ક્યાં હોવા જોઈએ? વર્તુળના કેન્દ્ર પર હોય તો એને શું કહેવાય છે? વર્તુળનો વ્યાસ કહે છે. જ્યારે ત્રિજ્યામાં શું હોય છે? એનું એક અંત્યબિંદુ વર્તુળ પર હોય અને બીજું અંત્યબિંદુ છે એ વર્તુળનું કેન્દ્ર હોય. જ્યારે વ્યાસ છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. એને આ બંનેમાં તફાવત જોવા મળે છે. હમણાં આપણે વર્તુળ સમજીએ એમાં સમજાશે. એના પછી લીટી છોડીને લખો એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. જે વર્તુળ છે તેમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. એક કરતાં વધારે, જેને આપણે ગણી ન શકીએ એટલી ત્રિજ્યાઓ મળે છે. એના પછી લખો 5 નંબર કરીને એક જ વર્તુળની બધી જ ત્રિજ્યાઓના માપ સરખા હોય છે. એક જ વર્તુળની બધી જ ત્રિજ્યાઓના માપ સરખા હોય છે. એના પછી એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ મળે છે. એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ મળે છે. એના પછી 7 એક જ વર્તુળમાં તમામ વ્યાસના માપ સરખા હોય છે. એક જ વર્તુળમાં તમામ વ્યાસના માપ સરખા હોય છે. એના પછી વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. એના પછી લખો
એક જ કેન્દ્રમાંથી અસંખ્ય વર્તુળો મળે છે. એક જ કેન્દ્રમાંથી અસંખ્ય વર્તુળો મળે છે. એના પછી 10, વર્તુળ દોરવાના સાધનને પરિકર કહે છે. વર્તુળ દોરવાના સાધનને પરિકર કહે છે. હવે જો આપણે વ્યાખ્યા લખી 3 અને એના પછીની જે સમજૂતી છે એ આપણે આ 3 આકૃતિ દ્વારા સમજશું. એટલે પહેલા પ્રશ્ન 1 કરીને સૂચના મુજબ કરો એવી એક સૂચના લખો. સૂચના મુજબ કરો. એમાં લખો પહેલું, વર્તુળ અને તેનું કેન્દ્ર. વર્તુળ અને તેનું કેન્દ્ર. હવે તમારી પાસે જો નાની બંગડી હોય અથવા તો મોટી બંગડી હોય એના દ્વારા એક સરખા 3 વર્તુળ દોરવાના છે. અને જો પરિકર હોય તો એક માપના 3 તમે વર્તુળ દોરો. 3 વર્તુળ એટલા માટે કે એકમાં તમને વર્તુળનું કેન્દ્ર સમજાવીશ, એકમાં વર્તુળની ત્રિજ્યા અને એકમાં વર્તુળનો વ્યાસ સમજાવીશ. આ ત્રણેય એક વર્તુળ દ્વારા સમજી શકાય છે, પણ તમારે પહેલી વાર સમજવાનું છે એટલા માટે હું 3 અલગ અલગ વર્તુળ દ્વારા સમજાવીશ. એટલે તમને ખબર પડે કે વ્યાસ કોને કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય અને વર્તુળનું કેન્દ્ર કોને. એટલે પહેલાં તમે એક સરખા 3 વર્તુળ દોરો. એક નાની બંગડી અથવા તો મોટી બંગડી દ્વારા, એવા પરિકરની મદદથી, અથવા તો તમારી પાસે જો કોઈ પણ ગોળ આકારનું કંઈ પણ વસ્તુ હોય એના દ્વારા 3 વર્તુળ દોરો. એમાં પહેલાંની ઉપર લખજો વર્તુળ અને તેનું કેન્દ્ર. આને આપણે વર્તુળ કહેશું. હવે એની બરાબર વચ્ચે જે તમે પરિકરનો જો પોઈન્ટ રાખ્યો તો પરિકરનો પોઈન્ટ, ને ન રાખ્યો તો જેની બરાબર વચ્ચે આવે છે ત્યાં એક મીંડું કરો અને એની નીચે લખજો O, જેને આપણે કહેશું વર્તુળનું કેન્દ્ર. શું કહેશું એને? વર્તુળનું કેન્દ્ર. એટલા માટે કે આ વર્તુળના કેન્દ્રથી તમામ જગ્યા એક સરખી માપની હશે. ઉપર પણ સરખું માપ હોવું જોઈએ, નીચે પણ સરખું માપ, સાઈડમાં પણ સરખું અને આ સાઈડ બધી બાજુ એક સરખા માપ હોવા જોઈએ. એટલે આને આપણે શું કહેશું? વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ. વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય? હવે બધાને સમજાય છે કે જેને કેન્દ્રથી આજુબાજુનો તમામ વિસ્તાર એક સરખા માપનો હોય તેને વર્તુળનું કેન્દ્ર કહીશું. બરાબર છે? સમજાય બધાને? એના પછી બીજું વર્તુળ, એને આપણે કહેશું વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા. હવે જ્યાં તમારું બીજું વર્તુળ છે એમાં વર્તુળનું કેન્દ્ર હશે. છે બધાને? એ કેન્દ્રથી કોઈ પણ જગ્યાએ તમારે લીટી કરવાની, જેની લીટી એક છેડો અહીંયા હશે અને એક છેડો અહીંયા, જેને આપણે શું કહેશું? રેખાખંડ. શું કહેશું? રેખાખંડ. જેનો એક છેડો અહીંયા હશે અને એક બિંદુ અહીંયા હશે, કે જેને આપણે અંત્યબિંદુ કહેશું. જે વર્તુળ પર કોઈ પણ જગ્યાએ હોઈ શકે, પણ એક જ વર્તુળમાં આવવું જોઈએ. પછી આનું એક અહીંયા હોય અને એનું અંત્યબિંદુ આ વર્તુળમાં હોય તો એને ત્રિજ્યા કહેવાય નહીં. એક જ વર્તુળમાં કોઈ પણ જગ્યાએ હશે તો એને આપણે શું કહેશું? ત્રિજ્યા. તો જો અહીંયા આપણે આ વર્તુળનું કેન્દ્ર O છે અને સામે ત્રિજ્યા દોરી છે, એનું મેં નામ આપ્યું છે A. તો આ જે રેખાખંડ બન્યો એને શું કહેશું? વર્તુળની ત્રિજ્યા. એને શું કહેશું? વર્તુળની ત્રિજ્યા. તમે જે આ છે બિંદુ, એના દ્વારા તમે અસંખ્ય ત્રિજ્યા દોરી શકો છો. કેટલી? અસંખ્ય ત્રિજ્યા દોરી શકો છો.
પરંતુ બધી ત્રિજ્યાના માપ કેવા હશે? સરખા. કેમ કે વર્તુળના કેન્દ્રથી આજુબાજુ બધું માપ કેવું હશે? એક સરખું. એટલે બધાના માપ કેવા હશે? એક સરખા હશે. એના પછી ત્રીજું, વર્તુળનો વ્યાસ. અને શું કહેશું આપણે? વર્તુળનો વ્યાસ. તો વર્તુળનો વ્યાસ કઈ રીતે આપણને ખબર પડે? તો આ વર્તુળનું કેન્દ્ર છે કેન્દ્ર O. ત્યાંથી આપણે ત્રિજ્યા દોરી A, દોરી ત્યાં આગળ આટલી. હવે એ ત્રિજ્યાને હું થોડીક લંબાવી દઈશ એટલે થઈ જશે અહીંયા આપણે B. એટલે એક અંત્ય બિંદુ અહીંયા હશે A અને બીજું અંત્ય બિંદુ છે B, જે કેમાંથી પસાર થાય છે? કેન્દ્રમાંથી પસાર થાય છે. આ છે કેન્દ્ર, તો એ કેન્દ્રમાંથી પસાર થાય છે એટલે એને શું કહેશું આપણે? વ્યાસ. હું આમાં ગમે ત્યાં હું કેન્દ્રમાંથી પસાર કરીને ગમે ત્યાં વ્યાસ દોરી શકું છું. પછી જો અહીંથી આ વ્યાસ દોરીશ તો એ વ્યાસ કહેવાય નહીં. કેન્દ્રમાંથી પસાર થાય તો એને શું કહેવાય છે? વ્યાસ. હવે જો બંનેનો વ્યાસ અને ત્રિજ્યાનો તમને તફાવત સમજાવું. ત્રિજ્યા છે એ વ્યાસ કરતાં કેવી હશે? અડધી. કેવી હશે? અડધી. જ્યારે વ્યાસ છે એ ત્રિજ્યા કરતાં કેટલો હશે? બમણો અથવા તો ડબલ, તમે જે પણ કહો. ત્રિજ્યા છે એ વ્યાસ કરતાં અડધી હશે અને વ્યાસ છે એ ત્રિજ્યા કરતાં બમણો હશે. તમને ત્રિજ્યા પણ અસંખ્ય મળે છે અને વ્યાસ પણ અસંખ્ય મળે છે. ત્રિજ્યા પણ તમને એક જ વર્તુળમાં અસંખ્ય મળે છે અને વ્યાસ પણ અસંખ્ય મળે છે. પછી તમે કોઈ પણ વર્તુળ છે એનું એક કેન્દ્ર બિંદુ છે, આ કેન્દ્ર બિંદુ દ્વારા તમે અસંખ્ય વર્તુળો મેળવી શકો છો. આપણે ખબર હોય તો એવી ડિઝાઇન આવે છે વર્તુળની છે, તો આ એક કેન્દ્ર દ્વારા તમે અસંખ્ય વર્તુળ પણ મેળવી શકો છો. બરાબર છે? તો તમને સમજૂતી અને આજે મેં તમને જે વર્તુળ સમજાવ્યા એ બધાને સમજાઈ ગયા છે. તો આના પછીના વિડીયોમાંથી આપણે સમજૂતી પણ સમજશું ફરી એકવાર. અને તમારે એક પરિકર લેવાનું છે જેથી તમને ત્રિજ્યા અને વ્યાસ દોરવા માટે, એ માપવા માટે એ પરિકરનો ઉપયોગ કરવાનો છે. એટલે જેની પાસે પરિકર ન હોય એક પરિકર લઈ લેશે, એટલે જેના દ્વારા તમને વર્તુળ દોરતા પણ આવડી જશે. પરિકર અને ફૂટપટ્ટી નાની લેવાની છે, બધાએ મોટી નહીં. જે નાની નટરાજની પ્લાસ્ટિકની આપણે વાપરીએ છીએ એ નાની ફૂટપટ્ટી અને એક ખાલી પરિકર લેવાનું છે. આખો કંપાસ બોક લેવાનો નથી, ખાલી એક પરિકર લેવાનું છે અને એક ફૂટપટ્ટી, જેના દ્વારા હવે જ્યારે આપણે ગણિતનો વિડીયો આવે એટલે તમારે સાથે જ લઈને બેસવાનો છે, જેથી તમે છે અને સમજી વ્યવસ્થિત શકો. ઓકે, બરાબર? બાય બાય. અને બધાએ વાંચવાનું છે. ઓકે, બાય બાય.